જામનગરમાં ઉપસરપંચની ઓફિસમાં ઘૂસી ફાયરિંગ કરીને હત્યાના કેસમાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર આરોપી કુખ્યાત કાર્ટીઝ પિસ્તોલ સાથે કચ્છ જિલ્લાના ગાંધીધામથી ઝડપાયો। સોનાનું બિસ્કિટ, કેમેરો, 2 કાર, 1 સ્કૂટર, 1 બાઇક મળીને કુલ 15.93 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। જામનગર જિલ્લાના બાંભલા ગામના ઉપસરપંચની હત્યાના કેસમાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર બાલભાના કુખ્યાત શખ્સને બાતમી આધારે પૂર્વ કચ્છ અને મોરબી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કંડલાથી ગાંધીધામના નેશનલ હાઈવે પરથી ઝડપી લીધો હતો અને પકડાયેલા શખ્સ પાસેથી કુલ 15,93,990નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાંભલા ગામે રહેતો અજગર ઉર્ફે બાંભલો હુસેન કમોરા નામનો 24 વર્ષનો શખ્સ 2.5 વર્ષ પહેલા બાંભલા ગામના સરપંચ કાંતિલાલ રામજીભાઈ માલવિયાની ઓફિસમાં ઘૂસી ફાયરિંગ કરીને હત્યા નિપજાવવામાં કેસમાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને અલગ અલગ સ્થળોએ છુપાતો રહેતો હતો। આ દરમિયાન અજગર ઉર્ફે બાંભલો કચ્છમાં આવી રહ્યો હોવાની બાતમી મળતા ગાંધીધામ બી ડિવિઝન દ્વારા કંડલાથી ગાંધીધામના નેશનલ હાઈવે પર વોચ ગોઠવીને અજગર ઉર્ફે બાંભલો એક ગાડી સાથે પોલીસે ઝડપી લીધો હતો અને પોલીસની સઘન પૂછપરછમાં તેણે અને તેના સાગરીતોએ અંજાર, આદિપુર, ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીઓ કબૂલાત આપતા અલગ અલગ 6 ગુનાનો ભેદ ઉકેલાયો હતો। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।